નમસ્કાર પશુપાલક મિત્રો. આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ફુગર કીટ. આજે અમે તમને સમજાવીશું ફુગર કીટ કેવી રીતે ફિટિંગ કરે તમારા તબેલામાં. આ ફુગર કીટનો ઉપયોગ તમે તબેલામાં, કોઈ લગ્ન પ્રસંગમાં, આ તો કોઈ ઘરે ઉપયોગ કરી શકો છો. આ છે આપણે ફુગર કીટ, જે વેલ્ડી કંપનીની આવશે. તમે જોઈ શકો છો આમાં એક એસએમપીએસ છે, જે કે ટાઈમર કહેવાય. ટાઈમર છે 10 ફુગર કીટમાં 100 જીપીડીની મોટર આવે છે, પ્લસ 15 મીટર પાઇપ આવે છે. એના સિવાય ફિલ્ટર સેટ આવે છે. એના સિવાય બ્રાસ ટીપ, ફિલ્ટર એલ્બો, મોટર એલ્બો, ટેપલોન ટેપ અને કોક પણ આવે છે. આમાં એક ટાઈમર આવે છે અને એક સ્ટેન્ડ આવે છે, એ બી એમએસમાં. આજે અમે તમને પૂરો સેટ તૈયાર કરી બતાવીશું કેવી રીતે તમારે ફુગર કીટ ફિટ કરવાની રહેશે ઘરે. સૌથી પહેલા તો આપણે સ્ટેન્ડ ફિટ કરી લઈશું. તો તમારી રીતે આવી રીતે દિવાલ ઉપર સ્ટેન્ડ લગાવી દેવાનો છે. નીચે અહીંયા ફિલ્ટર ફિટ થશે, ઉપર મોટર આવશે. ઓકે, આપણે સ્ટેન્ડ વગર જ કરવાનો છે. અહીંયા આપણે સ્ટેન્ડ મૂકી દઈએ સાઈડમાં. સૌથી પહેલા આપણે મોટર ખોલીશું. ખાસ ધ્યાન રાખવાનું તમારે, જે અહીંયા એરો આપેલા હોય છે, ઇનલેટ અને આઉટલેટ, તો દેખી શકો છો નિશાન. આ તીર બતાવે છે. આમાંથી અહીંથી પાણી અંદર આવવું જોઈએ, અહીંથી પાણી બહાર જવું જોઈએ. અને ફિલ્ટરમાં પણ આવે સેમ નિશાન હોય છે, ઇન અને આઉટ. આ છે આપણો ટાઈમર. આ તો ડાયરેક્ટ કોઈને નળમાં કનેક્શન આપવું હોય તેમાં યુઝ થાય છે. એટલે સૌથી પહેલા નળમાં ફિટ કરી લઈશું અહીંયા. પછી અંદર આપણું ફ્યુઝ આવે છે. આ બે છે આપણે ફિલ્ટરના એલ્બા અને આ બે છે આપણે મોટરના એલ્બા. ટાઈ અને બ્રાસમાં પણ છે. સૌથી પહેલા આપણે મોટરમાં ફિટ કરી દઈએ એલ્બા. ટેપલોન ટેપ લગાવીને ફિટ કરવાનો રહેશે તમારે. પહેલા આપણે સૌથી પહેલા મોટરના એલ્બા ફિટ કરી દઈએ. ફિટિંગ એકદમ ટાઈટ કરવાનું રહેશે, શું કે કોઈ જો લીકેજ થશે તો પછી પાણી ઉપાડશે નહીં મોટર. મોટરના એલ્બા ફિટ કરી નાખીએ છીએ. ફિલ્ટર એલ્બા ફિટ કરી દઈએ સાઈડ બે એલ્બા. રિંગ પણ આપેલી છે, આપણે આરું અંદર લગાવીશું. રિંગ આપણે અહીંયા અંદર લાગશે. રિંગ પણ આપણે ફિટ કરી નાખીએ છીએ. બંને તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે. સૌથી પહેલા તમારે જે ફિલ્ટર હોય છે એની અંદર પાણી પૂરેપૂરું ભરવાનું રહેશે. આટલા અહીંયા સુધી આપણે પાણી ભરીશું લાઈવ. હવે આપણે ફિલ્ટરમાં પાણી પણ ભરી નાખ્યું છે, પેકઅપ એકદમ ફિટ કરી નાખ્યું છે. આપણે લાઈવ ડેમો દેખીશું અહીંયા લાઈવમાં જ. સૌથી પહેલા આપણે હવે વાયર કનેક્શન આપી દઈએ અહીંનો. આ ડાયરેક્ટ આપણે બોર્ડમાં ફિટ થશે. આ છે એસએમપીએસ. સૌથી પહેલા એસએમપીએસ નું કનેક્શન આપણે આપીશું ટાઈમરમાં. જે ઇનપુટ લખેલું છે તે એસએમપીએસ નું કનેક્શન આપીશું આપણે. વાયર ખાસ ત્યાંથી તમારે જોડવાના રહેશે. આ વાયર જે એકદમ બ્લેક છે, તમે જોઈ શકો છો અહીંયા. આ એકદમ બ્લેક વાયર છે, જે બ્લેકમાં કનેક્શન આપવાનું રહેશે. અને આમાં તમે જોઈ શકો છો અહીંયા વ્હાઇટ લાઈન છે, એ વ્હાઇટ પ્લસ રેડ કનેક્શન કરવાનું રહેશે તમારે. એ કનેક્શન કરી મોટરમાં પણ સેમ રીતે બ્લેકમાં આપવાનું છે. અને પીળો અને લાલ એ બંનેનું કનેક્શન તમારે આપવાનું છે. હવે આપણે અહીંયા બોર્ડમાં ડાયરેક્ટ ફિટ કરીશું આર્યુ એસએમપીએસ નો વાયર. તમને તો લાઈવ જ બતાવવાનું છે બધું. અમુક શું તો જોશો ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ. મોટર હાલ બંધ છે. આપણે ટાઈમર સેટ કરવાનો છે સૌથી પહેલા આપણે. તો આપણે ટાઈમર સેટ કરતા તમે જોઈ શકો છો લાઈવ. સૌથી પહેલા આપણે સેટ બટન ઉપર સેટ બટન દબાવવાનો છે. સેટ બટન દબાઈ અહીંયા તમે જોયું આ સેકન્ડમાં પણ લાઈટ થાય છે. અહીંયા સેકન્ડ SEC સેકન્ડ લખેલું છે. હવે અહીંયા તમારે પાસ ફરીવાર સેટ બટન દબાવવાનું છે.
આ સેકન્ડ અહીંયા આવી ગઈ છે. આ સેટ બટન દબાઈ 20 સેકન્ડનું છે. આપણે એને ઓછું કરી દઈએ. ચલો 20 સેકન્ડ રાખીએ. 20 સેકન્ડ કરી ફરી તમારે સેટનું બટન દબાવવાનું રહેશે. હવે અહીંયા આવી ગયું ઓફનું. હવે સેકન્ડમાં જ બતાવે છે. મિનિટમાં કરવું હોય તો તમારે ડબલ ટચ કરવાનું સેટને. સોરી, ડબલ વાર તમે દબાવશો સેટ બટન એટલે મિનિટમાં આવી જશે. સેટ બટન ફરી દબાવીશું. આ 30 સેકન્ડનું બંધ એના જગ્યાએ આપણે ઓછું કરી નાખીએ થોડું. 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20. આપણે 10 સેકન્ડ ઓફ ટાઈમ રાખીએ છીએ અને સેટ બટન ઉપર સેટ બટન દબાવી દઈએ. ઓકે, હવે ચાલુ. આ મોટર આપણે ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સેકન્ડ પણ ચાલુ છે. અને સ્ટોપ કરી દઈએ હાલ. હવે આપણે મોટરનો લાઈવ ડેમો તમને બતાવીશું કે કેવી રીતે તમારે મોટરમાં ફિલ્ટરનું કનેક્શન આપવાનું છે. સૌથી પહેલાં તમારે જે પાણી આવતું હોય એ ફિલ્ટરમાં આપવાનું છે. જે નળ હોય આ નળમાં પાણી આવતું હોય ફિલ્ટરની અંદર અહીંયા ઇનલેટ એરો લખેલો છે, ઇનલેટમાં આપવાનું છે. અને આઉટલેટનો એરો તમારે આવશે અહીંયા. અહીં ફિલ્ટરનો આઉટલેટ પાણી આવશે અહીંયા મોટરના ઇનલેટની અંદર. અને મોટરનો આઉટલેટ જશે ડાયરેક્ટ ફુગર પાઇપની અંદર. તમે લાઈવ કરી બતાવીએ આપણે. પાઇપ ચપ્પુથી કાપવાની રહેશે. પેલા થોડોક આપી દે, ખરાબ છે. તમે જોઈ શકો છો આપણે પાઇપના ટુકડા પણ ચાર કરી દીધા છે. જે પ્રમાણે સેટિંગ હતું એ પ્રમાણે તમારે અહીંથી જે પાણી આવતું હોય નળમાં એ કનેક્શન અહીંયા આપવાનું છે. ઓકે, આપણે અહીંયા કનેક્શન આપી દઈએ. સોરી, અહીંયા આપણે મોટું કનેક્શન આપવું પડશે. ત્યાંથી હવે અમે આઉટલેટનું કનેક્શન અહીંયા આપી દીધું છે. આઉટલેટમાં ફિટ કરી દઈએ પાઇપ આપણે. આવીને ફિટ કરવાનું શું કે લીકેજ ન થાય તમારે જરાય. હવે આઉટલેટનું કનેક્શન આપણે અહીંયા આમાં આપીશું જે મોટરના ઇનલેટની અંદર. તમે લાઈવ દેખીશું, અહીંયા એરો છે તમે દેખી શકો છો. અને એનું કનેક્શન આપણે ડાયરેક્ટ બારે આપવાનું છે. ઓકે, આપણે લાઈવ દેખીશું અહીંયા. હવે આપણે ટેન્ક લઈ દઈશું પાણી. તો એમાં અંદર મૂકી દઈશું નળી, ઇનલેટ, આઉટલેટ. જોઈ શકો છો લાઈવ. કોઈ ક્લિક કરીશું, ચેક કરી દઈએ મોટરમાં એર છે કે ડાયરેક્ટ પાણી લે છે. ચાલુ કરી નાખ્યું છે આપણે. તો જોઈ શકો છો પાણી આવી ગયું છે લાઈવ અહીંયા. આપણે એર અંદરથી નીકળી ગયો છે. તમારે પણ ટ્રાય કરવાનો, જો એર હોય તો મોટર પાણી ઉપાડશે નહીં. એના માટે તમારે સૌથી પહેલા તો કનેક્શન ડાયરેક્ટ આપવાનું. પહેલા તો મોટરમાં ચાલુ કરી મોટર અને આપવાનું. તમે જોઈ શકો છો કેવું પ્રેશર આપે છે હાલ. હવે આપણે સ્ટોપ કરીએ. અને તમે આમાં કેવી રીતે ફુવારા ધુમ્મસ મારે છે એ પણ લાઈવ તમને બતાવીશું આજે અમે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. હવે આપણે લઈ દીધું સેટઅપ કમ્પ્લીટ. ફુવારા આપણે ઉપર ફિટ કરી નાખ્યા છે બધા. અને સેટઅપ પણ અહીંયા લગાવી દીધું છે કમ્પ્લીટ તૈયાર. હવે આપણે સ્વિચ પાડીશું આને. તમે જોઈ શકો છો ટાઈમ પર આપણે સ્ટાર્ટ બટન ટચ કરશું એટલે સ્ટાર્ટ ઉપર બટન દબાવીએ આપણે એટલે ચાલુ થશે. તમે જોઈ શકો છો લાઈવ હવે ચાલુ થઈ ગયા છે ફુવારા. સૌથી પહેલા તમારો લાસ્ટનો જે ફુવારો હોય એલ્બો એ કાઢી નાખવાનો છે. સૌથી પહેલા પાઇપની અંદર પાઇપનો કચરો કમ્પ્લીટ નીકળવો જોઈએ. અંદરથી કમ્પ્લીટ એર નીકળી જાય એટલે આપણે લાસ્ટમાં તમારે બંધ બૂજ મારવાનું રહેશે. તો તમારે જે એલ્બો લાગતો હોય એલ્બો ફિટ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો આ ફુવારાની ધુમ્મસ જે લાઈવ છે એકદમ. આ તમે જોઈ શકો છો કુડાન ઉપર ધુમ્મસ, બહારના ફુવારા પણ તમે ધુમ્મસ જોઈ શકો છો એકદમ. જોઈ શકો છો ટાઈમર પણ ચાલુ છે કમ્પ્લીટ. પાણી પણ કમ્પ્લીટ ખેંચે. એકદમ જોરદાર ધુમ્મસ આવે છે. તો પશુપાલક મિત્રો, હવે તમે કોની રાહ જુઓ છો? તો આજે તમારો કોન્ટેક્ટ કરો અને એક કીટ લઈ જાઓ. આપણે ત્યાં 10 વાળે 10 નોઝલની, 20 નોઝલની, 30 નોઝલ, 50 તમામ કીટ હાજર સ્ટોકમાં મળી રહેશે. એ પણ એકદમ વ્યાજબી ભાવથી. ગુજરાતમાં ગમે ત્યાં ડિલિવરી પણ તમને ઓનલાઈન આપી દઈશું અમે. તો જોઈ શકો છો તમારા પાસે કીટનો આ કેટલો સ્ટોક છે. લાઈવ પ્રૂફ તમને બતાવી નાખ્યું છે કમ્પ્લીટ કે કીટ કેવી રીતે ફિટિંગ થાય છે અને ટાઈમર કેવી રીતે સેટ કરવાનો છે. મોટરથી ફિલ્ટરનું કનેક્શન કેવી રીતે આપવાનું છે. તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો. જો તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો તો અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. તેમજ બીજા પશુપાલક મિત્રો સુધી શેર કરો, તેથી તે પણ આ કીટનો લાભ ઉઠાઈ શકે છે.